हाथ में लईने बैठी पण मैं कीधुं विडियो शुरू कर लागे ने मस्त जो एकदम गुलदस्तो होय ने एमां नाखी दो ने तो कई घटे नहीं जाओ तमारे बधा पलड़ा जो सरस लगे છે અને ફાઇનલી જો બની ગયું છે અને આવું કંઈક થયું છે કેવું લાગ્યું કહેજો અને હવે જો બધી થઈ ગઈ છે જો બે પાંદડા થઈ ગયા અને ત્રીજા પાંદડા નીકળવા માંડ્યા વરસાદ નહોતો ને એને લીધે છે ને કોતળા નીકળ્યા ને પણ બહાર નહોતા નીકળી શકતા લૂ હતી ને વધારે હવે જો બધા થઈ ગયા હળદર પછી મોટી થાય ને પછી પાળા ચડાવવાના હેલો એવરીવન કેમ છો બધા મજામાં જય દ્વારકાધીશ ને આજે જો સવારમાં વહેલા ઉઠી ગયા હતા અને જવું છે વાડીએ એટલા માટે તો હવે નીકળીએ છીએ અને મેં કીધું વિડીયો શરૂ કરી દઉં તો પછી આપણે અહીંયાથી નીકળીએ અને અત્યારે જો પણ 8 થઈ ગયા અને સમજો રેનકોટ મંગાવી તો હાલો હવે નીકળી ફટાફટ કેમ કે પાછું આવવાનું હોય મને 10 વાગે જવાનું હોય તો જઈને અત્યારે પાછા આવી આવીશું કાલે જોવા જવાનું છે વરસાદ પછી હવે ઘરમાં કેમ ક્યાંય પાણી પડ્યું નથી ને કેમ કે બારી હજી કાંઈ નાખી નથી એના લીધે બધું ખુલ્લું છે ને એટલે વરસાદ આવ્યો તેથી તો ઘણું આવ્યું પાણી હવે જો બધી થઈ ગઈ છે જો બે પાંદડા થઈ ગયા અને ત્રીજા પાંદડા નીકળવા માંડ્યા વરસાદ નહોતો ને એને લીધે છે ને કોતળા નીકળ્યા ને પણ બહાર નહોતા નીકળી શકતા લૂ હતી ને વધારે હવે જો બધા થઈ ગયા હળદર પછી મોટી થાય ને પછી પાળા ચડાવવાના છે અત્યારે આમને રાખવાના છે જો હજી જો નીકળતી આવે છે જો આ છે ને જો કૂતરા ગળી જાય ને તો આવી રીતે જુગાડ કર્યો કાંટા નાખ્યા કેમ કે દાદરા માથે થઈ બારીએ થઈને અંદર જતા આ બાજુ મેં જાળી નાખી ને તો ત્યાંથી શરૂ કર્યું અને અંદર જો બધી હાલીને ગારાવાળો કરી નાખ્યો બાર વાગી ગયા ને જો અત્યારે વાડીએથી આવ્યા નાળિયેર પીવે છે બેન અને મોર બોલી ગયો છે અહીંયા મંદિરે મોર પી લીધું હેલો એવરીવન તો અત્યારે જો બપોર થઈ ગયા ને આવીને જો કપડાં ધોવાનું બધું કામ બાકી હતું તો જો આવીને કર્યું અને હવે જો શાકને મૂકવું છે તો કાંઈ આજમાં શાકભાજી કાંઈ છે નહીં તો મેં કીધું આજ છે ને મગભાત બનાવી નાખી અને હસમુખને પાસે મગભાત ન ભાવે એટલે રોટલો કંઈક કરવું પડશે નહીંતર પછી જો સવારે થેપલા કર્યા હતા એ હાલે તો ઠીક છે તો પૂછી લઈશ તો પછી મારે મગભાત જ કરવાના રહે અત્યારે જો અવનીને હુવરાવી અને કીધું હવે ગૂંથવાનું લઉં થોડીક વાર હુવરાવવાનો ટાઈમ જાય કેમ કે એને છે ઘડીકમાં હુવે નહીં મારે તો એ ગૂંથી છે ને હવે મેં કીધું થોડીક વાર ગૂંથવાનું શરૂ કરી પહેલાં તો છે ને એક બધી પહેલાં ફૂલ બનાવ્યા હતા ને ડાળીઓ તમને બતાવું તો એકારે પડી હતી ને તો એ મસ્ત લાગતી હતી ને મેં કીધું લાઈ બતાવું તો જો હાથમાં જ લઈને બેઠી મેં કીધું વિડીયો શરૂ કરી લાગે છે ને મસ્ત જો એકદમ ગુલદસ્તો હોય ને એમાં નાખી દો ને તો કંઈ ઘટે નહીં જાઓ તમારે બધા પલડા જો સરસ લાગે છે અને હવે જો આવું તો મારે આખું બોક્સ ભર્યું જ છે પણ અત્યારે આ બધું હારે ત્રણ બધી વસ્તુ હતી ને તો આમ સરસ લાગતી હતી મેં કીધું લાઈવ વિડીયોમાં લઉં એમ
છે ને આવું ફૂલ બનાવવાનું છે, એટલે કે કિચન નથી બનાવવાનું પણ આવું અત્યારે ફૂલ એક બનાવવું છે. તો મેં કીધું બનાવવું અને પછી હું બને ને એ તમારે ખાસ જોવાનું થાય, કેમ કે અલગ જ વસ્તુ બનાવવાની છે. તો કદાચ આજ તો પૂરી થાય ન થાય, પણ જેટલું થાય એટલું આજ બતાવીશ અને જેટલું બાકી રહે એટલું કાલના વિડીયોમાં આવશે. તો જો પહેલાં તો જો મરૂનું લેવાનું છે, તો બધું લઈને જ બેઠી હતી. મેં બધું પહેલાં લઈ લઈ પછી કામ શરૂ કરીએ આપણે. તો ટાઈમ ન રહ્યો પણ તોય થોડો ઘણો ટાઈમ કાઢી લેવો પડે, કેમ કે જ્યાં સુધી એવું હાથમાં ન લઈ ત્યાં સુધી આપણને કહેવાય ને કે મજા ન આવે મને. એટલે મેં કીધું લાવ થોડીક ગૂંથી નાખી, કેમ કે એવું હોતી છતાં થોડીક વાર થઈ જાય પછી તો પાછું કાંઈ સરખું ન થાય. વાતુમાં જો કેટલા લીધા એ યાદ ના રહેતું. જો બની ગયું છે અને બતાવું તમને. જો આવી રીતનું બધે દોરા છે ને અંદર રહી છે આવી રીતે. અને જો એક સાઈડનું છું અને એક સાઈડનું હમણાં બની જાય છે. તો હમણાં જો તમને બતાવું કેટલી વારમાં બને છે. જો બની ગયું. કેટલી વાર લાગી? 2 સેકન્ડમાં થઈ ગયું કે? અને છે ને બનતા બહુ વાર લાગે ભાઈ. તો જો આને મારે બનાવતા છે ને મેં આ વખતે ટાઈમિંગ નોટ કર્યો હતો. મેં કીધું કેટલી વાર લાગે, તો 13 થી 14 મિનિટ જેવું થઈ ગયું. 13.5 મિનિટ જેવું થયું, એટલે આમ 14 મિનિટ ગણવાનું. તો આ એક રાઉન્ડને એટલી વાર લાગે. તો એ બાજુમાં 2 બનાવી. વિચાર કરીને તો અડધી કલાક આમ આવી જાય. ને હજી તો કાંઈ નથી થયું, હજી તો શરૂઆત જ કરી છે. તો એવી રીતનું આટલું ગીથું છે, 4 પાંખડી થઈ ને તો આવી રીતનું. ત્યારે જોયું તો જો પાછળની સાઈડ છે ને ઊંધી થઈ, આ સાઈડ રાખવાનું હતું તો જો ઊંધી થઈ છે. હવે બધું કાઢવાનું પાછું. તો એક ભૂલ થાય ને તો જો આપણે એટલી ટાઈમની મહેનત હોય ને બધી ફેલ જાય એવું થાય. આટલું થયું છે. જો ભાગનું બાકી રહું. તો હવે છે ને આમાં અંદર આવી રીતે ઉપસેલું રહે ને એના માટે રૂ ભરવાનું હોય છે, એટલા માટે આ 2 બનાવી હતી. તો છે ને આ વખતે થોડોક છે ને તમને આઈડિયા આપી દઉં કે શું બનાવવાનું છે. તો માથામાં નાખવાનું છે. તો અહીંયા તો આ સાઈડ તો અમે કે પિન આવી જશે, તો એક સાઈડ જ આપણે જરૂર છે આવી. તો પછી કાંઈ કાઢ્યું નહીં તો જો આ ડિઝાઇન છે ને 2 સાઈડ આવી જાય, પણ આ સાઈડ જો આવી રીતનું છે. વાંધો નથી આવે, નહીંતર મારે ડબલ મહેનત થવાની હતી આ વખતે. તો હવે છે ને આ બધું એટલું પૂરું કરીને તમને બતાવું ફાઇનલ કેવું થાય છે. ફાઇનલી જો બની ગયું છે અને આવું કંઈક થયું છે. કેવું લાગ્યું કહેજો. અને 4:30 થઈ ગયા. અત્યારે બપોર પછી જમીન શરૂ કર્યું હતું. 4:30 થઈ ગયા ત્યારે આ એક ફૂલ બની ગયું. આજે મને એમ લાગે આજ નહીં પૂરું થાય, કદાચ કાલ વારો વયો જાય. હવે જોઈએ તો તમને આગળ વિડીયોમાં ખબર પડી જશે, અને ન થાય તો પછી આગલા વિડીયોની તમારે વાટ જોવી પડશે. હવે જો ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે, કેમ કે અશ્મિને અત્યારે હવે પછી જવાનું હોય તો એને ચા પાણી બનાવી દઉં. અને પછી હવે પાછું અવનીબેન જાગશે તો પાછું એનું કામ હોય, એવું હોય બધું. તો હવે પાછું વિડીયો શરૂ કરીએ પાછા મોડેથી. અને આ બની ગયું એટલે હવે વાંધો નહીં. પછી જેટલું થાય એટલું હવે થોડું ઘણું થાય ને તો એમ થઈ જાય કે આ કંઈક આજે મેં બનાવ્યું તો છે એમ.